જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય દ્વારકાધીશ. તો આજે આપણે છે ને મસ્ત મજાની ચટણી બનાવવાના છે. આને કહેવાય લીલી ચટણી, રાજકોટની ચટણી. આપણે ગમે ત્યાં અનાજ કરિયાણાની દુકાને જઈએ ને તો ત્યાં આપણે એમ કહેવાનું કે રાજકોટની ચટણી આપો, એટલે પેકિંગ આવે. પણ આપણે ઘરે બનાવીએ છીએ. તો આપણે માંડવીના દાણા લઈ લીધા, આટલા બધા લીંબુ લીધા દેખાડે. હા, તેમનો રસ કાઢી નાખીએ. આ મરચા છે, આ રીંગણા છે પણ એમાં ન નાખો. હા, તો ચલો આપણે છે ને આમના છે ને કટકા કરી નાખીએ. તો મરચાંને બી હોય ને કાઢી નાખવાનો. હા, બી કાઢી નાખવાના. આવી રીતના આપણે ચટણી બનાવીએ છીએ. આ મરચું છે ને આ મોળા મરચાં છે. ભાઈ આ મરચાં છે ને તીખા બહુ છે. આ દેશી મરચાં છે, તીખા છે. આમ અગ્નિના પડતા હોય ખવાય નહીં એવા તીખા છે જ્યાં મરચાં. આપણે બંને મિક્સમાં નાખીએ છીએ, કારણ કે તીખું વધારે થઈ જાય તો અમુકને આપણે ન મજા આવતી હોય. તો અમને તો હાલે, પણ ક્યારેક કોઈને ન હાલતું હોય. આ મરચાં છે ને હા મોરા સીધા થોડો મોટો વાટકો ભરાઈ ગયો છે. આ છે ને તીખા એટલે ડુંગરમાં ન થતા હોય. મરચાંનું નામ તો આપણે આવડતું નથી. તીખા ને મોડા એમાં ખબર ન પડે. આપણે તો જે વાવતા હોય ને એમને ખબર હોય કે તીખા મરચાં ક્યાં કહેવાય અને મોડા મરચાં ક્યાં કહેવાય. પણ એમ કહેતા હોય કે ડુંગર હોય ને ધારવાળી જગ્યા ત્યાં બહુ સરસ તીખા મરચાં થાય. તો આપણે આ બંને વાટકા તૈયાર થઈ ગયા છે. હવે આપણે લીંબુ કાઢી નાખીએ. લીંબુ લઈ લીધા સરસ મજાના. લીંબુ તેમનો પણ રસ કાઢી નાખી, પેલા ખાડા કરી નાખી. એક તો જો નાનકડું લીંબુ સરસ મજાનું. હવે લીંબુમાં ધ્યાન રાખવું પડે, આડાઅવળું કંઈ થાય ને તો પછી તેમાંથી રસ ના નીકળે. એટલે આવી રીતના આમ જો કે બધાને બૈરાને તો ખ્યાલ જ હોય. આ આવી રીતના હોય ને આમ, અને આની સાઈડ પાછું ઓવું હોય. એટલે આમ આડું ફાડું કરવાનું. જેમાં આમ ઊભું થઈ જાય ને તો રસ સરખો ન નીકળે.
ઘણો બધો રસ કાઢવાનો છે એટલે તારે બધા ખાડા કરી નાખું. તો આપણા ખાડા બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના, તો સરસ મજાના. એમાં એક રહી ગયો ભાઈ, હા કરી નાખીએ. હવે એ પણ થઈ ગયું છે. અને હવે છે ને લઈ લઈ મચ્છી, આ લઈ લઈ વાટકો. આવી રીતના મશીનમાં જે મસ્ત મજાનો રસ નીકળે છે, સરસ મજાનો ઓવરફોલ થઈ ગયો. હા, આમને કાઢી નાખીએ. સરસ મજાનો રસ આપણો નીકળે છે. મિત્રો, તમે કેવી રીતના જો આ લીલી ચટણી બનાવતા હો કોમેન્ટમાં કહેજો. આપણે તો આવી રીતના બનાવીએ છીએ. ઘણા મરચાં ને ધાણાની પણ ચટણી બનાવે, અને આ ચટણી આપણે શું સ્ટોર કરી શકીએ. સ્ટોર કરીને આપણે ફ્રીજમાં રાખી શકીએ. એમાં આમાં છે ને આપણે વિનેગર નાખીએ ને જરાક, તો લગભગ ઘણા મહિના લગી બગડે નહીં. ઘણા તો એમ કહેતા કે વરસથી લગી ન બગડે, અને આપણે વરસથી તો ક્યારે ટ્રાય કરી નથી, પણ 6-7 મહિના નો વાંધો આવે. વિનેગર જરાક ટીપું નાખી દઈએ ને, જાજી બધી કેરી ઘણા તો વર્ષ દીનું સ્ટોર કરી રાખે. અને આપણે થોડુંક પાછી ઓછું ફાવે, અને ફ્રીજનું મને હાવ ઓછું ફાવે. ફ્રીજની વસ્તુ તો મને બહુ અનુકૂળ, પણ તોય આપણે 4-6 મહિના રાખીએ પછી ન મજા આવે. રસ જો કેવો સરસ નીકળે છે. લીંબુમાં રસ મસ્ત છે. રસ ઘણો બધો આપણે થઈ ગયો છે. પછી એક રસ નીકળતો જશે. મજાનું તો આપણા બધો રસ નીકળી ગયો છે. અને અહીંયા જો આપણે બધી સામગ્રી પડ્યું. હા, મારો છોકરો પૂછે, વાહ મમ્મી શું બનાવતો? તો હું રાજકોટની લીલી ચટણી બનાવું છું. અને વેરા આપણે પુડલા બનાવવા ને, હા, મારો છોકરો પણ હા પાડે છે. તું ડેલો બંધ કરીને એવો દીકું. હાલો, હવે આગળની પ્રોસેસ બતાવું.
તો છે ને આમાં આપણે બી દળી લીધા અને ભૂકો સરસ મજાનો થઈ ગયો છે. અને હવે છે ને આપણે આ મરચાં દળી લઈએ મસ્ત મજાના. તો આ મિક્સરમાં દળી લઈએ. જો આપણે મરચાં હજી દળાણા નથી, જો ઓવા રહી ગયા, જો બહુ દળાણા નથી. હજી પણ ક્રશ નથી થયું, તો તેમાં છે ને હવે આપણે આ લીંબુનો રસ નાખી દઈએ સરસ મજાનો. તો લીંબુનો રસ નાખ્યો, પછી આ નમક નાખી દઈએ, આ જીરું છે એ નાખી દઈએ, પછી આ હળદર નાખી દઈએ અને આ ધાણા જીરું. અને હવે તેમાં છે ને આપણે જરાક વાર પાછો ક્રશ કરી લઈએ, સરસ મજાનું મિક્સ થઈ જાય બધું. તો સરસ મિક્સ થઈ ગયું છે મસ્ત. અને હવે તેમાં છે ને આપણે ભૂકો નાખી દઈએ, જરાક પાછું ક્રશ કરી લઈએ, જરાક થોડોક ભૂકો વધ્યો છે. તો હવે બીજું કાપી નાખજે, થોડો કાપી નાખાય, પછી છેલ્લે એનો બતાવી દેવાય, આમાં દેખાય સંભળાય. તો આપણે આમને પાછું ક્રશ કરી લઈએ. હવે જોઈ લઈએ ચટણી આપણી તૈયાર થઈ ગઈ કે શું છે. તો સરસ મજાની મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. કાચના બોટામાં ભરી લઈ સરસ મજાની. જો આમાં ભરી લઈ કાચના બોટામાં. સરસ મજાનું બોટામાં ભરી લઈએ. જો આપણો બોટો સરસનો ભરાઈ જશે હમણાં. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મસ્તીની. હવે છે ને આપણે પુડલા બનાવવાના છે. આપણા બોટો
ભરાઈ ગયું. ઢાંકણું પેક કરી દઈએ અને હવે છે ને થોડુંક આમાં વધ્યું છે એ પણ જરાક ધોઈ નાખીએ, વાટકીમાં ભરાઈ જાય. તો આપણે હવે પૂરું થઈ ગયું અને બધું ભરાઈ ગયું. હવે આપણે છે ને મિક્સરને કાઢી લઈએ અને અહીંયા આપણે પુડલાની તૈયારી કરીએ. તપેલું લીધું છે, તપેલું લીધું અને ચા પણ ભેરું જોશે. હા, આપણે ચા લઈ લઈએ. પાણી ગેસ ચાલુ કર્યું ને હવે તેમાં ચા પાણી મૂક્યું છે. હવે સાખર નાખી દઈએ. મૂકી નાખીએ. હવે તેમાં આપણે છે ને ખાંડ નાખી દઈએ. હવે તેમાં ખાંડ નાખી દઈએ સરસ મજાની. ખાંડ 2 ચમચી નાખી છે. પછી મૂકીને ખાંડ જશે તો એ પ્રમાણે આપણે પાછું નાખશું. આપણે ચા પાકે ને ત્યાં સુધી છે ને આપણે ચણા લોટને નાખીને સરસ મજાનું ધોઈ નાખીએ. આપણે આ ઘરનો દળેલો લોટ છે. હા, ઘંટીનો. તો આપણે આજે છે ને સાદા પુડલા બનાવીએ છીએ, બહુ એટલા બધા ચટાકા પટાકા નથી બનાવતા, કારણ કે એમાં ઘણી બધી સામગ્રી હોય. પણ અત્યારે આપણી પાસે કોઈ એવી વસ્તુ સ્ટોર નથી આમાં જોતી હોય એ વસ્તુ, આપણે સાદી રીતે બનાવી નાખીએ. તો હવે આપણે છે ને ચણા લોટ નાખી દીધો છે. હવે તેમાં નમક, હળદર ને એ બધું નાખી દઈએ. તો આપણે નમક નાખીએ છીએ. નમક નાખ્યું, થોડુંક નાખીએ, જશે તો પાછું નાખશું. હવે આપણે મસાલો કાઢી લઈએ. તેમાં હળદર નાખી, પછી ધાણા જીરું પાવડર નાખ્યું અને જીરું પણ નાખ્યું. ધાણા જીરું પાવડર થોડુંક ઓછું છે તો પાછું નાખી દઈએ. હાલો, આપણો ચા મસ્ત મજાનો ઉકળી ગયો છે. તેમાં આપણે દૂધ નાખી દઈએ. જો આપણી તૈયારી થાય છે. ચા આપણો મસ્ત મજાનો ઉકળી ગયો છે. તેમાં નાખી દઈએ સરસ મજાનું દૂધ. પછી બનાવવા માંડીએ પુડલા. તો ચલો આપણે હજી પુડલાનું મિશ્રણ બનાવવાનું છે. ચા પાકે છે. એમાં આપણે પાણી નાખી દઈએ. પેલા
એમાં પાણી બધું નાખી દીધું છે અને સરસ મજાનું મિશ્રણ આપણે તૈયાર કરીએ છીએ. ચા વહી જઈશ બોલો. એમાં પણ આપણે ચામાં ગળણી હલાવીએ. ચાને ક્યાં જવું હશે બોલો. એ તાળું દઈ દો. સરસ મજાનું ચા આપણો પાકી ગયો છે. હવે તેને આપણે છે ને કીટલીમાં ગાળી લઈએ મસ્ત મજાનું. તો આપણે ચાની કીટલી લેવાઈ ગઈ છે. હવે આપણે ચા ગાળી નાખીએ. ચલો હવે આપણે ચા મસ્ત મજાનો થઈ ગયો છે. જરાક હલાવ નાખીએ. હવે છે ને આપણે તવી મૂકી દઈએ એટલે સરસ મજાની તવી તપી જાય. ચલો આપણે જરાક મીઠે મોડું લાગે છે. થોડુંક નમક નાખ્યું. તો આપણે હવે તવીને જરાક ધોઈ નાખીએ પાણી નાખીને. તવી સરસ મજાને લોહી નાખી. તો આપણે હવે પુડલા બનાવવાની તૈયારી કરી. સરસ મજાનું થોડુંક તેમાં તેલ નાખી દઈએ. તેલ નાખ્યું. હજી આપણે તવી થોડીક તપી નથી, હમણાં તપી જશે. તો આપણી તવી તપી ગઈ છે સરસ મજાની. હમણાં તો સરસ મજાના આપણા પુડલા સડે છે. સરસ પુડલો સડી ગયો છે સરસ મજાનો. અને હવે આપણે પાછો પુડલો કરીએ છીએ. ઊભી ખાવા બેઠો તો આટલા કચરામાં જમવા બેઠો હતો એ જમી છે. સરસ મજાના પુડલા બને છે.
સરસ મજાનો પુડલો પણ ઉકળી ગયો. હા મસ્ત મજાનો. તો જો આ પુડલો તૈયાર થઈ ગયો છે. થાળી પણ આપણે તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો જમવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો આજે આપણે છે ને મસ્ત મજાની ચટણી બનાવવાના છે. આને કહેવાય લીલી ચટણી, રાજકોટની ચટણી. આપણે ગમે ત્યાં અનાજ કરિયાણાની દુકાને જઈએ ને તો ત્યાં આપણે એમ કહેવાનું કે રાજકોટની ચટણી આપો, એટલે પેકિંગ આવે. પણ આપણે ઘરે બનાવીએ છીએ. તો આપણે માંડવીના દાણા લઈ લીધા, આટલા બધા લીંબુ લીધા દેખાડે. હા, તેમનો રસ કાઢી નાખીએ. આ મરચાં છે, આ રીંગણા છે પણ એમાં ન નાખો. હા, તો ચલો આપણે છે ને આમને છે ને કટકા કરી નાખીએ. તો મરચાંને બી હોય ને કાઢી નાખવાનો. હા, બી કાઢી નાખવાના. આવી રીતના આપણે ચટણી બનાવીએ છીએ. આ મરચું છે ને આ મોળા મરચાં છે. ભાઈ આ મરચાં છે ને તીખા બહુ છે. આ દેશી મરચાં છે, તીખા છે. આમ અગ્નિના પડતા હોય ખવાય નહીં એવા તીખા છે જ્યાં મરચાં. આપણે બંને મિક્સમાં નાખીએ છીએ, કારણ કે તીખું વધારે થઈ જાય તો અમુકને આપણે ન મજા આવતી હોય. તો અમને તો હાલે, પણ ક્યારેક કોઈને ન હાલતું હોય. આ મરચાં છે ને હા મોરા સીધા. એવડો મોટો વાટકો ભરાઈ ગયો છે. આ છે ને તીખા એટલે ડુંગરમાં ન થતા હોય. મરચાંનું નામ તો આપણે આવડતું નથી. તીખા ને મોડા એમાં ખબર ન પડે આપણે. તો જે વાવતા હોય ને એમને ખબર હોય કે તીખા મરચાં ક્યાં કહેવાય અને મોડા મરચાં ક્યાં કહેવાય. પણ એમ કહેતા હોય કે ડુંગર હોય ને ધારવાળી જગ્યા ત્યાં બહુ સરસ તીખા મરચાં થાય. તો આપણે આ બંને વાટકા તૈયાર થઈ ગયા છે. હવે આપણે લીંબુ કાઢી નાખીએ. લીંબુ લઈ લીધા સરસ મજાના. લીંબુ તેમનો પણ રસ કાઢી નાખી, પેલા ખાડા કરી નાખી. એક તો જો નાનકડું લીંબુ સરસ મજાનું. હવે લીંબુમાં ધ્યાન રાખવું પડે, આડાઅવળું કંઈ થાય ને પછી તેમાંથી રસ ના નીકળે.
એટલે આવી રીતના આમ જો કે બધાને બૈરાને તો ખ્યાલ જ હોય આ આવી રીતના હોય ને આમ અને આની સાઈડ પાછું ઓવું હોય એટલે આમ આડું ફાડું કરવાનું જેમાં આમ ઊભું થઈ જાય ને તો રસ સરખો ન નીકળે. ઘણો બધો રસ કાઢવાનો છે એટલે તારે બધા ફાડા કરી નાખો. તો આપણા ફાડા બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના તો સરસ મજાના. એમાં એક રહી ગયો ભાઈ હા કરી નાખીએ. હવે એ પણ થઈ ગયું છે અને હવે છે ને લઈ લઈ મચ્છી આ લઈ લઈ વાટકો આવી રીતના મશીનમાં જે મસ્ત મજાનો રસ નીકળે છે સરસ મજાનો ઓવરફોલ થઈ ગયો હા આમને કાઢી નાખીએ. સરસ મજાનો રસ આપણો નીકળે છે. મિત્રો તમે કેવી રીતના જો આ લીલી ચટણી બનાવતા હો કોમેન્ટમાં કહેજો. આપણે તો આવી રીતના બનાવીએ છીએ. ઘણા મરચાં ને ધાણાની પણ ચટણી બનાવે અને આ ચટણી આપણે શું સ્ટોર કરી શકીએ. સ્ટોર કરીને આપણે ફ્રીજમાં રાખી શકીએ. એમાં આમાં છે ને આપણે વિનેગર નાખીએ ને એક જરાક તો લગભગ ઘણા મહિના લગી બગડે નહીં. ઘણા તો એમ કહેતા કે વરસથી લગી ન બગડે અને આપણે વરસથી તો ક્યારે ટ્રાય કરી નથી પણ 6-7 મહિના નો વાંધો આવે. વિનેગર જરાક ટીપું નાખી દઈએ ને જાજી બધી કેરી ઘણા તો વર્ષ દીનું સ્ટોર કરી રાખે અને આપણે થોડુંક પાછી ઓછું ફાવે અને ફ્રીજનું મને હાવ ઓછું ફાવે. ફ્રીજની વસ્તુ તો મને બહુ અનુકૂળ પણ તોય આપણે 4-6 મહિના રાખીએ પછી ન મજા આવે. રસ જો કેવો સરસ નીકળે છે. લીંબુમાં રસ મસ્ત છે. રસ ઘણો બધો આપણે થઈ ગયો છે. પછી એક રસ નીકળતો જશે. મજાનું તો આપણા બધો રસ નીકળી ગયો છે અને અહીંયા જો આપણે બધી સામગ્રી પડ્યું હા
એ મારો છોકરો પૂછે વાહ મમ્મી શું બનાવતો, તો હું રાજકોટની લીલી ચટણી બનાવું છું. અને બેડા આપણે પુડલા બનાવવા ને, હા મારો છોકરો પણ હા પાડે છે. તું ડેલો બંધ કરીને એવો દીકું. હાલો હવે આગળની પ્રોસેસ બતાવું. તો છે ને આમાં આપણે બી દળી લીધા અને ભૂકો સરસ મજાનો થઈ ગયો છે. અને હવે છે ને આપણે આ મરચા દળી લઈએ મસ્ત મજાના. તો આ મિક્સરમાં દળી લઈએ. જો આપણે મરચાં હજી દળાણા નથી, જો ઓવા રહી ગયા, જો બહુ દળાણા નથી. હજી પણ ક્રશ નથી થયું, તો તેમાં છે ને હવે આપણે આ લીંબુનો રસ નાખી દઈએ સરસ મજાનો. તો લીંબુનો રસ નાખ્યો, પછી આ નમક નાખી દઈએ, આ જીરું છે એ નાખી દઈએ, પછી આ હળદર નાખી દઈએ અને આ ધાણા જીરું. અને હવે તેમાં છે ને આપણે જરાક વાર પાછો ક્રશ કરી લઈએ, સરસ મજાનું મિક્સ થઈ જાય બધું. તો સરસ મિક્સ થઈ ગયું છે મસ્ત. અને હવે તેમાં છે ને આપણે ભૂકો નાખી દઈએ, જરાક પાછું ક્રશ કરી લઈએ, જરાક થોડોક ભૂકો વધ્યો છે. તો હવે બીજો કાપી નાખજે, થોડો કાપી નાખાય, પછી છેલ્લે એનો બતાવી દેવાય, આમાં દેખાય સંભળાય. તો આપણે આમને પાછું ક્રશ કરી લઈએ. હવે જોઈ લઈએ ચટણી આપણી તૈયાર થઈ ગઈ કે શું છે. તો સરસ મજાની મસ્ત ચટણી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે તો આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. કાચના બોટામાં ભરી લઈ સરસ મજાની. જો આમાં ભરી લઈ કાચના બોટામાં. સરસ મજાનું બોટામાં ભરી લઈએ. જો આપણો બોટો સરસનો ભરાઈ જશે હમણાં.
આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે મસ્તીની. હવે છે ને આપણે પુડલા બનાવવાના છે. કકડા બોટો ભરાઈ ગયું, ઢાંકણું ચેક કરી દઈએ. અને હવે છે ને થોડુંક આમાં વધ્યું છે એ પણ જરાક ધોઈ નાખીએ, વાટકીમાં ભરાઈ જાય. તો આપણે હવે પૂરું થઈ ગયું અને બધું ભરાઈ ગયું. હવે આપણે છે ને મિક્સરને કાઢી લઈએ અને અહીંયા આપણે પુડલાની તૈયારી કરીએ. આ તપેલું લીધું છે, તપેલું લીધું અને ચા પણ ભેરું જોશે. હા, આપણે ચા લઈ લઈએ. પાણી ગેસ ચાલુ કર્યું ને હવે તેમાં ચા પાણી મૂક્યું છે. હવે સાખર નાખી દઈએ. મૂકી નાખીએ. હવે તેમાં આપણે છે ને ખાંડ નાખી દઈએ. હવે તેમાં ખાંડ નાખી દઈએ સરસ મજાની. ખાંડ 2 ચમચી નાખી છે. પછી મૂકીને ખાંડ જશે તો એ પ્રમાણે આપણે પાછું નાખશું. આપણે ચા પાકે ને ત્યાં સુધી છે ને આપણે ચણા લોટને નાખીને સરસ મજાનું ધોઈ નાખીએ. આપણે આ ઘરનો દળેલો લોટ છે. હા, ઘંટીનો. તો આપણે આજે છે ને સાદા પુડલા બનાવીએ છીએ, બહુ એટલા બધા ચટાકા પટાકા નથી બનાવતા, કારણ કે એમાં ઘણી બધી સામગ્રી હોય. પણ અત્યારે આપણી પાસે કશ એવી વસ્તુ સ્ટોર નથી આમાં જોતી હોય એ વસ્તુ, આપણે સાદી રીતે બનાવી નાખીએ. તો હવે આપણે છે ને ચણા લોટ નાખી દીધો છે. હવે તેમાં નમક, હળદર ને એ બધું નાખી દઈએ. તો આપણે નમક નાખીએ છીએ. નમક નાખ્યું, થોડુંક નાખીએ, જશે તો પાછું નાખશું. હવે આપણે મસાલો કાઢી લઈએ. તેમાં હળદર નાખી, પછી ધાણા જીરું પાવડર નાખ્યું અને જીરું પણ નાખ્યું. ધાણા જીરું પાવડર થોડુંક ઓછું છે તો પાછું નાખી દઈએ. હાલો, આપણો ચા મસ્ત મજાનો ઉકળી ગયો છે. તેમાં આપણે દૂધ નાખી દઈએ. જો આપણી તૈયારી થાય છે. ચા આપણો મસ્ત મજાનો ઉકળી ગયો છે. તેમાં નાખી દઈએ સરસ મજાનું દૂધ.
પછી બનાવવા માંડીએ પુડલા. તો ચલો આપણે હજી પુડલાનું મિશ્રણ બનાવવાનું છે. ચા પાકે છે. એમાં આપણે પાણી નાખી દઈએ પેલા. એમાં પાણી બધું નાખી દીધું છે અને સરસ મજાનું મિશ્રણ આપણે તૈયાર કરીએ છીએ. ચા વહી જઈશ બોલો. એમાં પણ આપણે ચામાં ગળણી હલાવીએ. ચાને ક્યાં જવું છે બોલો. એ તાળું દઈ દો. સરસ મજાનું ચા આપણો પાકી ગયો છે. હવે તેને આપણે છે ને કીટલીમાં ગાળી લઈએ મસ્ત મજાનું. તો આપણે ચાની કીટલી લેવાઈ ગઈ છે. હવે આપણે ચા ગાળી નાખીએ. ચલો હવે આપણે ચા મસ્ત મજાનો થઈ ગયો છે. જરાક હલાવ નાખીએ. હવે છે ને આપણે તવી મૂકી દઈએ એટલે સરસ મજાની તવી તપી જાય. ચલો આપણે જરાક મીઠે મોડું લાગે છે. નમક થોડુંક નમક નાખ્યું. તો આપણે હવે તવીને જરાક ધોઈ નાખીએ પાણી નાખીને. તવી સરસ મજાને લોહી નાખી. તો આપણે હવે પુડલા બનાવવાની તૈયારી કરી. સરસ મજાનું થોડુંક તેમાં તેલ નાખી દઈએ. તેલ નાખ્યું. હજી આપણે તવી થોડીક તપી નથી, હમણાં તપી જશે. તો આપણી તવી તપી ગઈ છે સરસ મજાની. અભી હમણાં તો સરસ મજાના આપણા પુડલા સડે છે મસ્તીના. સરસ પુડલો સડી ગયો છે સરસ મજાનો. અને હવે આપણે પાછળ
પુડલો કરીએ છીએ એમાં અભી ખાવા બેઠો તો આટલા કચરામાં જમવા બેઠો હતો એ જમી છે. સરસ મજાના પુડલા બને છે. સરસ મજાનો પુડલો પણ ઉતરી ગયો. હા મસ્ત મજાનો. તો ચા પુડલો તૈયાર થઈ ગયો છે. થાળી પણ આપણે તૈયાર થઈ ગઈ છે. ચાલો મિત્રો જમવા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.